અને આગળ વાત કરીએ કે રાજ્યમાં બદલાયેલું વાતાવરણ જ્યાં ગ્લોબલ વોર્મિંગની ભયાનક અસરનું પરિણામ જ કહો કે જે મે મહિનામાં અગનગોળાની જેમ વરસી રહ્યું છે। પશ્ચિમના રાજ્યોમાં તાપનો તરખાટ જોવા મળી રહ્યો છે, ત્યાં દક્ષિણ ભારતમાં કર્ણાટકમાં ચોમાસા જેવો વરસાદ વરસતો જોવા મળે છે। હાઈટેક સિટી કહેવાતા બેંગલુરુના હાલ ધમધોકાર વરસાદના કારણે બેહાલ થઈ ગયા છે। સોમવારની સવારે લોકો ઘરની બહાર નીકળ્યા તો જોયું રસ્તાઓ તો પાણીમાં ડૂબી ગયા। 48 કલાકમાં ભારે વરસાદે બેંગલુરુને ગમરોળી નાખ્યું। હજી તો ચોમાસાનું આગમન થયું નથી અને બેંગલુરુમાં 1 વર્ષનો સર્વાધિક વરસાદ વરસી ગયો। હજી તો ચોમાસું આવ્યું નથી અને વરસાદે સટાસટી બોલાવી દીધી। તો વિચારો, જ્યારે તેની આધિકારિક એન્ટ્રી થશે ત્યારે કેવું તોફાન મચાવશે। બેંગલુરુ વાસીઓ માટે આ વિચાર જ ધ્રુજારી છોડાવી દેનારો છે। રસ્તા ઉપર, અંડરપાસમાં, બજારમાં, ઘરની બહાર, ઘરની અંદર, જ્યાં નજર કરો ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। લોકોના ઘરની અંદર વરસાદ પાણી ફરી વળ્યા અને ઘર વખરી પણ પલળી ગઈ। ભરાયેલા પાણીમાં અનેક પરિવહનના સાધનો પણ બંધ થઈ ગયા। સવારના સમયે જ મેઘરાજાએ બોલાવેલી થળબલાટીમાં જનજીવન અસ્ત વ્યસ્ત થઈ ગયું। मेरा घर भी इधर पे ही है और हमारी ऑफिस है सर, ये हम लोग यहीं पे काम करते हैं। 3 बजे से यही हालत है और आप देख सकते हो पूरा कंप्लीट पूरा रास्ता ब्लॉक हो गया है और घरों से पानी आ रहा है और दिक्कत बहुत हो रही है सर। हम लोगों का डेली काम यहीं पे चलता है लेकिन काम ही नहीं हो पा रहा है। ऐसा बहुत ज्यादा दिक्कत हो गया है सर। રહેણાંક વિસ્તારોએ પણ આ વરસાદના પાણી આગળ સરેન્ડર કરી લીધું છે। અનેક વિસ્તારોમાં બચાવ કાર્ય અને જરૂરિયાતમંદ સામાન પહોંચાડવા માટે ટ્રેક્ટર અને જેસીબી મોકલવાની ફરજ પડી। અસરગ્રસ્ત વિસ્તારોમાં પીવાનું પાણી અને ફૂડ પેકેટ્સ મોકલવામાં આવ્યા હતા। અનેક વિસ્તારોમાં અસરગ્રસ્તોને બચાવવા માટે બોટ મોકલવાની ફરજ પડી હતી। બોટમાં બેસાડીને ફસાયેલા લોકોને સલામત સ્થળે લાવવામાં આવ્યા હતા। તો અનેક લોકો માથે સામાન રાખીને આ કેડસમા પાણીમાંથી પસાર થતા જોવા મળ્યા। बारिश 3-4 घंटे 5 घंटे से ज्यादा पड़ता है तो रोड में ऐसे पानी जम जाता है और हमारे अपार्टमेंट में तो बेसमेंट है, बेसमेंट में सब गाड़ी अटके हुए हैं, कोई भी गाड़ी नहीं निकाल पा रहा है और सब पॉपुलेशन का तो ट्रांसपोर्टेशन ही एकदम बंद हो जाता है। इतने लोग बस पे डिपेंडेंट रहते हैं, कुछ लोग ऑटो पे, ऑटो वाले ऐसे वेदर में एक्स्ट्रा पैसे पूछते हैं। શહેરમાં ભારે વરસાદને કારણે જનજીવન વ્યાપક રીતે પ્રભાવિત થયું છે। રસ્તાઓ નદી બનતા ઘરોમાં પાણી ભરાઈ જવાના કારણે લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે।